દીપેશભાઈ, આજે 101 લેખક અને 200 પુસ્તક, આજે શરૂઆત થઈ હતી ત્યારે ખરેખર તમને કલ્પના હતી કે આટલી બધી જગ્યાએ? ના, ચોક્કસ નથી કલ્પના, ચોક્કસ મને કલ્પના નથી. અને કવિભાઈ આ લાઈનમાં આટલું બધું આગળ વધશે એ તો હું બહુ સાચું કહું છું, મને બી કલ્પના નથી. કવિભાઈને બહુ બધી જુદી જુદી અપેક્ષા હતી, બધી ખરી પાડી, પણ આ વિષય પકડીને કવિભાઈ જે રીતે ચોંટી રહ્યા, એમણે અમને કોઈને બી હલવા ના દીધા. અને મને બી નથી કલ્પના કે આટલું સારું કામ થશે, પણ હવે એક ગતિ પકડી લીધી છે, એટલે હવે ચોક્કસ આ ડાયરેક્શનમાં બહુ સારી રીતે આગળ વધી અંતિમ પ્રશ્ન, કારણ કે કાકા એક ઝવેરી હતા, હીરો પારખી હતા, અને એ ડાયમંડને શોધ્યો, અને એ કવિએ જે ભાઈએ અનેક ડાયમંડોને શોધ્યા છે, એવું એક અહીંયા મંચ ઉપરથી પણ વાત થઈ, તો એના વિશે શું? હા, કવિભાઈમાં આમાં કાકા ચોક્કસ હીરો શોધવામાં સારા હતા, પણ કવિભાઈને મેં શોધ્યો હતા. હું ભાવનગર હતો ત્યારે. અને હા, એટલે રો ડાયમંડ લાવ્યો હતો, ઘસ્યો જ કાકાએ, એમાં હું ક્યાંય ક્રેડિટ ના લઈ શકું. દીપેશભાઈના શબ્દોમાં પણ છે, તો વિષ્ણુભાઈને મળશું ખાસ છે, કારણ કે એક પત્રકારનું જ્યારે એક પત્રકાર ઇન્ટરવ્યૂ લે એમને ખુશી થાય, અને બાજપાઈજી સાથેના એમના સંસ્મરણો, અને બાજપાઈજીને મને યાદ આવે છે કે જુબેલી ગ્રાઉન્ડમાં એમની સભા હતી ત્યારે મંચ બહુ ઊંચો હતો, ને એમણે કીધું કે ઇતના ઊંચા મત બનાવીએ ગિરને કા ડર રહેતા હૈ. અને એમની એક કવિતા પણ હતી કે હે પ્રભુ મુझे इतनी ऊंचाई मत दे मैं गहरों को गले से ન લગા શકું. પણ આજે જે વિવેક ઉત્સવ છે એની વાત કરશું, અને કચ્છ સાથેના એમના સંબંધો જે છે એ પણ વાગોડશું. સાહેબ, કેટલી ખુશી છે, અને આજના આ કાર્યક્રમને તમે એઝ એ પત્રકાર તરીકે, સાહિત્યકાર તરીકે કઈ રીતે જુઓ છો? એક સાદો શબ્દ નહીં વાપરું, ઐતિહાસિક કામ છે. એટલા માટે કે ઇતિહાસ રચાય છે, ઇતિહાસ લખાય છે, ઇતિહાસ ઘડાય છે, અને એ એવી વ્યક્તિઓથી ઘડાય છે કે જે કંઈ ને કોઈ પ્રકારે કમિટમેન્ટ સાથે હોય. VRTI અને શ્રોફ પરિવાર એ બંને ખાલી સંસ્થા કે ખાલી ઉદ્યોગ નથી, કમિટમેન્ટ સાથે છે. અને કયું કમિટમેન્ટ છે? તો સાંસ્કૃતિક પ્રતિબદ્ધતા છે. કમિટમેન્ટ એટલે પ્રતિબદ્ધતા. અને જ્યાં જે કોઈ સંસ્થાઓમાં, સાહિત્યમાં, રાજકારણમાં, ઉદ્યોગમાં, શિક્ષણમાં સમર્પિતતા હોય, કમિટમેન્ટ હોય, ત્યાં એ કામ અદ્ભુત જ હોય છે, અને ઇતિહાસ ઘડે છે. અને એટલા માટે આજે જે કાર્યક્રમ થયો, આમ ઘણો તો કાર્યક્રમ નાનો કહેવાય, આખા ગુજરાતમાં બધા છાપાઓમાં કે બધા મીડિયામાં આવવાનો નથી, પણ એની પાછળ જે ભુજમાં બેસીને આટલું કામ થયું, એ કામની ટીમ છે, એનો વિશ્વાસ છે, એને એક પ્રકારની મહત્વાકાંક્ષા છે. અને કચ્છમાં હું જોઉં છું કે કચ્છની પોતાની એક અલગ આગવી તાસીર છે. એ ખવીરનો પ્રદેશ છે, ખુમારીનો પ્રદેશ છે, એ સમજદારીનો પ્રદેશ છે, અને જ્યારે સમજદારી હોય ત્યારે ખમીર અને ખુમારી ઓર પ્રગટે છે. સાહેબ, અંતિમ પ્રશ્ન, ખાસ કરીને આ સંસ્થાનું પહેલું પુસ્તક અસ્તિત્વ સામે અગનખેલ, એટલે અત્યારે પણ પુસ્તક જે છે એની સામે ઘણા બધા પ્રકારો છે, સોશિયલ મીડિયા અને મીડિયાના કારણે, પણ આવી સંસ્થાઓના કારણે લોકો પુસ્તક સુધી પહોંચે, લાઇબ્રેરી સુધી પહોંચે, અને પુસ્તકો વસાવતા થાય, એવું એક ભગીરથ કાર્ય થયું છે, તો એના વિશે શું? એ કામ સાચું છે. કેટલી બધી જગ્યાએ આ નાનકડી કહેવાતી સંસ્થા જે મોટી છે એણે ઘણું કામ કર્યું. પુસ્તક મેળાઓ આપ્યા, પુસ્તકો આપ્યા, પુસ્તકાલયોમાં આપ્યા, પુસ્તક લેખકોનું સન્માન કર્યું, અને આવી જ રીતે એક દીપ સે જલે દૂસરા એ થાય છે. અને એ કામ VRTI કરે છે, બીજી સંસ્થાઓ પણ કરે છે, પણ જે પોતપોતાની શૈલીમાં કરે છે. અને એ રીતે આ કામ આગળ વધવું જોઈએ. યુનિવર્સિટીઓએ અને સાહિત્ય સંસ્થાઓએ ખાસ કરીને વધારે આમાં જ બોધપાઠ લેવો જોઈએ. ક્યાં વાત છે. હવે અંતિમ પ્રશ્ન, તમે કીધું કે મહાસત્તા બનવા જઈ રહ્યા છે, અને જે વિશ્વમિત્ર બન્યું છે, અને હવે વિશ્વગુરુ બને, એવો એક શબ્દ મને તમારો બહુ ગમ્યો છે. તો આવા જે છે પ્રયાસોથી આપણે વિશ્વગુરુ તરફ કેટલા ઝડપથી પહોંચીશું? બહુ ઝડપથી પહોંચીશું. કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી એક પ્રકારની અલગ પ્રકારની જાગૃતિ શરૂ થઈ છે. પરિવર્તનનો અગ્નિ પેદા થયો છે, લોકો વિચારતા થયા છે, અને યુવાનો અત્યારે કોઈની હામાં હા કે કોઈની નામાં નામ ભળતા નથી. એને કારણે પોતાનો નિર્ણય પોતાની રીતે લેવા માંડ્યા છે. આ જે પરિવર્તન શરૂ થયું છે છેલ્લા કેટલાક વર્ષોથી, એ
એક મોટો ઇતિહાસ સર્જશે અને વિશ્વગુરુ સુધી પહોંચાશે. ભારત સામાન્ય હતું જ નહીં, પણ તો વચ્ચેના ગાળામાં એમને સામાન્ય બનાવી દેવામાં આવ્યું હતું. એ અસામાન્ય છે અને અસામાન્ય રહેવાનું છે. હવે આપના ક્ષેત્રનો પ્રશ્ન, વર્તમાન મીડિયાને લઈને કેટલા સંતુષ્ટ છો અને હજુ એમાં કેટલો? તો પત્રકારત્વ છે ને એ પ્રગતિશીલ હોય છે, કાયમ માટે જમાના સાથે વર્તે છે. પોતપોતાની રીતે આજથી 100 વર્ષ પહેલાંનું પત્રકારત્વ એક સંકટોમાંથી પાર થતું હતું. એનો પ્રિન્ટિંગથી માંડીને થિંકિંગ સુધી એનું પોતાનું કામ હતું. એ વખતે મિશન હતું. પછી થોડા અંશે પ્રોફેશન થયું, પછી એમાં ઇન્ડસ્ટ્રી આવી. આ બધું આવવા છતાં પણ જે વિચાર છે પત્રકારના મનમાં બેઠેલો એ નષ્ટ નથી થયો. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી પત્રકારત્વનું ભવિષ્ય ઉજળું છે. મીડિયા હોય, પ્રિન્ટેડ પત્રકારત્વ હોય કે અવકાશી પત્રકારત્વ. વિચાર નષ્ટ નથી. ખૂબ ખૂબ આભાર. હજુ પત્રકાર જી ધન્યવાદ જી નીકળી હા પતિ. પત્રકારો અંદર હજુ વિચાર નષ્ટ નથી થયો અને ત્યાં સુધી કોઈ જ આપણે જે છે એ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વિચાર છે એટલે એમાં વિમર્શ પણ આવશે અને વિચાર છે એટલે એની અંદર ક્રાંતિ પણ આવશે. તો આજે એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા કવિઓમાં 101 લેખકો સાથે અને 200 પુસ્તકો સાથેનો જે આ કાર્યક્રમ થયો ત્યારે સમગ્ર કચ્છ ગુજરાત માટે અને જે દેશ વિદેશમાં ભારતીય લોકો રહેતા હશે એના માટે, આ ગુજરાતી લોકો રહેતા હશે, કચ્છી લોકો રહેતા હશે, એના માટેના ગૌરવનો જે છે એ આ કાર્યક્રમ છે. અને પોથી યાત્રાની પણ ગ્રંથયાત્રા સમગ્ર ગુજરાતમાં જો ક્યાં નીકળી હોય તો એ ભુજમાં આજે નીકળી. તો ખૂબ સારો કાર્યક્રમ થયો. દર્શન મહેતા, ઋતુરાજસિંહ સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, કચ્છ, ગુજરાત. નમસ્કાર મિત્રો. આમ તો ઉત્સવ અલગ અલગ થતા હોય છે, પણ આજે એક વિવેક ઉત્સવ છે, કારણ કે એની અંદર વિવેક શબ્દ પણ છે. એની અંદર કાકાનું પણ અંદર જે છે આજે એમની હાજરી છે, કારણ કે સૂક્ષ્મ સ્વરૂપે આપણી વચ્ચે જતા. અને એક પુસ્તકનો ઉત્સવ જે છે, કારણ કે આ પોથી યાત્રા જોઈ છે, પણ આજે ગ્રંથયાત્રા આ સમગ્ર ગુજરાતે ભુજમાંથી જોઈ છે. ત્યારે એ જ પરંપરાને, કાકાની પરંપરાને આગળ ચાલનારા જે છે દીપેશભાઈને કહેશું કે દીપકભાઈ કેટલો રાજીપો છે અને આજે જે આયોજન થયું છે 200 પુસ્તક અને 101 લેખકો, કેટલી આજે જે વટવૃક્ષ જે બન્યું છે બીજ, કેટલી ખુશી છે દીપેશભાઈ? કેટલો રાજીપો છે? ના એકદમ જ મને રાજીપો છે. અને હું ચોક્કસ માનું છું કે આપણે આ સંસ્કાર અને આ સંસ્કૃતિ જો આપણે સજાગ નહીં રાખીએ તો વિકાસ આપણને વધારે સારા માણસ નહીં બનાવી શકે. એટલે આ કરવું બહુ જ જરૂરી છે. અને આ એટલું સરસ રીતે કવિભાઈએ અને એમની ટીમે, કપિલે મળીને કર્યું છે. મને બહુ જ આનંદ છે, બહુ જ આનંદ. મેં ગઈકાલે જ કવિ સાહેબનો ત્યાં મા ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ લીધો હતો ને એમણે કીધું પહેલું પુસ્તક હતું અસ્તિત્વ સામે અગન ખેલ, એ પહેલું પુસ્તક હતું. અને આજે અસ્તિત્વ સામે ખરેખર, કારણ કે આ મોબાઈલ જે છે એ પુસ્તકથી વિદ્યા ખુશી છે, ખરેખર બહુ ખુશી છે. અને ખબર નથી, કદાચ જો ભવિષ્યમાં જરૂર પડે, જમાનો બદલાય તો આપણે ઓડિયો પુસ્તક કરાવશું. પણ સંસ્કાર તો આપવા જ છે લોકોને. અને સંસ્કાર, માહિતી, એટલે બધું જ એટલું બધું સારું કવરેજ થયું છે. વુડ ફ્રાઈડ પિઝા હવે નખત્રાણામાં. પિઝા, બર્ગર, કેલ્સોન, પાસ્તા એન્ડ મચ મોર. એડ્રેસ: પિઝ્ઝા લો, નખત્રાણા 14 સાઈ આર્કેડ, નખત્રાણા માતાના મઠ હાઈવે, નખત્રાણા, કચ્છ. ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર 6355 689 815.